સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય બાળકી પાછલા 35 દિવસ કરતાં પણ વધારે સમયથી ગુમ છે. તેની સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવેલ, પરંતુ આજે 35 દિવસ વીત્યા છતાં પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. થોડા સમય પહેલા સરથાણા પોલીસ દ્વારા બનાવમાં બેદરકારી દાખવી અને કોઈ યોગ્ય કામગીરી ન કરતા તે અંગેની જાણ માનનીય કમિશનર શ્રી સુરતને પણ કરવામાં આવેલ. તેમ છતાં સરથાણા પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા લીધા વગર માત્ર ટાઈમપાસ કરવામાં આવી રહ્યો છે અને કાગળ પર દીકરીના અપહરણ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દીકરી જ્યારે સુરતથી ગુમ થાય છે અને કોઈ અજાણ્યો વ્યક્તિ તેને લઈ ગયો હોય તેવું સામે આવે છે, ત્યારે દીકરીના ઘર પરિવારવાળા પણ આ બાબતની શોધખોળ કરતા તેમને માલુમ પડે છે કે જે વ્યક્તિ આ દીકરીનું અપહરણ કરી ગયો છે તે વ્યક્તિ આ જગ્યા પર છે અને તેની તપાસ કરતા અધિકારીને જાણ કરવામાં આવી છે. અને પરિવાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે સાહેબ, આપની પાસે વ્યવસ્થા ન હોય તો અમે પ્રાઇવેટ ગાડીની વ્યવસ્થા કરી આપીએ અને સાથે પણ આવીએ, પણ તમે આ વ્યક્તિને પકડવા માટે આવશો. તેમ છતાં તે પોલીસ અધિકારીએ બેદરકારી દાખવી અને 4-5 દિવસનો સમય જવા દેતા અંતે તે વ્યક્તિ પણ ગુમ થઈ જાય છે અને હવે તેને પકડવા માટેનું પોલીસને કોઈ પગેરું મળી નથી રહ્યું તેવું રતન સરથાણા પીઆઈ ઝડપી રહ્યા છે. ત્યારે દરેક સામાન્ય માણસના મનમાં અનેક આવા પ્રશ્નો ઊભા થાય છે. શું ગુજરાતની પોલીસ એક 17 વર્ષીય નાબાલિગ દીકરી ગુમ થયા કે તેના અપહરણ થયા પર કોઈ પ્રકારે ગંભીર નથી? બીજો પ્રશ્ન, પોલીસ પાસે એટલી બધી સવલતો અને ટેકનોલોજી છે, તેમ છતાં પણ તેમને તો કોઈ યોગ્ય પગેરું મળી નથી. પરંતુ જ્યારે આ દીકરીના ઘર પરિવારવાળા જ યોગ્ય માહિતી મેળવીને પોલીસને આપે છે કે આ વ્યક્તિ આ જગ્યા પર છે, તેમ છતાં તે વ્યક્તિને પકડવા માટેના કોઈ પ્રયાસ કરવામાં આવતા નહીં. શા માટે? જ્યારે કોઈ પણ ઉદ્યોગપતિ કે રાજકારણીના ઘર પરિવારની આવી કોઈ પણ ઘટના હોય કે અન્ય આર્થિકતા બાબતની ઘટના હોય, ત્યારે વિના વિલંબે ગમે તેવા ગુનેગારો 24 થી 48 કલાકમાં પોલીસ તંત્રને મળી જાય છે અને સામાન્ય ઘર પરિવારની સાથે બનતી આવી ઘટનાઓમાં તેમને ન્યાય મળતો નથી. શા માટે? સામાન્ય પરિવાર પરવાની આવી કોઈ પણ ઘટનામાં જ્યારે તપાસમાં અન્ય જિલ્લા કે રાજ્યમાં જવાનું હોય ત્યારે ફરિયાદી કે ભોગ બનનાર વ્યક્તિ પરિવાર તરફથી વાહન વ્યવસ્થા કે અન્ય ખર્ચાઓ માંગવામાં આવે છે કે લેવામાં આવે છે. શા માટે? સરથાણા પોલીસને જ્યારે પોસ્ટ માહિતી મળે છે કે આરોપીઓ જગ્યા પર છે અને તપાસ કરતા અધિકારીના રાઇટર દ્વારા તે આરોપીને ફોન પણ કરવામાં આવે છે અને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાની વાત કરવામાં આવી છે, ત્યારે આ પોલીસ તંત્ર જે વિસ્તાર કે જિલ્લાની અંદર આરોપી હતો તેને પકડવા માટે તાત્કાલિક તે જિલ્લા કે શહેરની પોલીસને શા માટે જાણ કરવામાં ન આવી? ધાર્મિક માલવિયા આવતીકાલ સાંજે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે જોગાણી પરિવાર અને અકાળા ગામના ગ્રામજનોની સાથે એક પાટીદાર સમાજના યુવાન અને એક સામાજિક કાર્યકર તરીકે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત થયા હતા. એ બનાવની આખી ઘટના એવી છે કે આજથી 35 દિવસ પહેલાં 17 વર્ષીય નાબાલિગ દીકરીનું સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવે છે અને આજે 35 દિવસ વીત્યા છતાં પોલીસને એ આરોપી પકડવાનું કોઈ પેગરું મળી રહ્યું નથી કે આરોપી નથી મળી રહ્યો. અને એક નાબાલિગ દીકરીના અપહરણને આટલી બધી પોલીસ તંત્રની ગંભીરતા કંઈક ને કંઈક ગુજરાત પોલીસને છાંટા ઉડાડે છે કે એની સામે પ્રશ્ન ઊભા કરે છે. ત્યારે આ ગ્રામજનો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં 35 દિવસથી આ દીકરી નથી મળી રહી કે એનો તપાસ, જે ઘટનાની તપાસ છે એને કોઈ યોગ્ય નિરાકરણ નથી આવી રહ્યું, ત્યારે પોલીસ તંત્રને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 24 કલાકની અંદર સચોટ આ તપાસને લઈને કોઈ બાબત સામે નહીં આવે તો સમસ્ત જોગાણી પરિવાર સુરત અને અકાળા ગામ ના જે ગ્રામજનો છે એ તમામની સાથે સમસ્ત અહીંયા સુરતના પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના સહયોગથી પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થઈ અને પરિવારજનોની જે પણ કાંઈ માગણી કે જે પણ રીતે એમને આ લડાઈની અંદર આગળ વધવાનો છે એની અંદર અમે સંપૂર્ણ સહયોગ અને ટેકો આપશું. આખી ઘટનાની અંદર પોલીસ તંત્રની પણ કંઈક ને કંઈક ભૂંડી ભૂમિકા હોય એવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે અપહરણની ઘટના બાદ 5 દિવસ સુધી સતત એ યુવાનનો કોન્ટેક્ટ નંબર શરૂ હતો, ફોન શરૂ હતો. પોલીસ તંત્ર દ્વારા એને ફોન કરી અને પોલીસ સ્ટેશન હાજર થવાની પણ વાત કરી હતી. આવી ગંભીર બેદરકારી આવી નાબાલિગ દીકરીની અપહરણની ઘટનામાં પોલીસ તંત્ર દાખવી રહ્યું છે. 5-5 દિવસ સુધી એમના લોકેશન મળવા છતાં અને પરિવારજનોએ સ્પષ્ટ વાત કરી હતી એમની કોઈ એવી પરિસ્થિતિ નથી, તેમ છતાં કે અમે પ્રાઇવેટ વાહન આપને કરી આપીએ અને આપ જ્યાં પણ આરોપી છે ત્યાં આપણે જઈ અને એને પકડી આવીએ. તેમ છતાં આજકાલ કરીને 5 દિવસનો સમય પસાર થઈ ગયો અને પોલીસ તંત્ર દ્વારા આરોપીને હાજર થવાનો ફોન કરવામાં આવતા આરોપી સતર્ક થઈ અને 35 દિવસથી હવે ગુમ થઈ ગયો છે અને હવે એના સુધી પહોંચવાનું કોઈ પેગરું પોલીસને મળી નથી રહ્યું. ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારીની અંદર પણ જે પણ અધિકારીઓની સંડોવણી હોય એની સામે પણ સખત કાર્યવાહી થાય એ પ્રકારની અમારી માગણી છે.